કેમ છો મિત્રો? હું છું જીતેન્દ્ર પ્રજાપતિ અને હું આજે તમારી સાથે એક નાનકડી વાતચીત કરવા માટે આવ્યો છું. રિસેન્ટલી અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એક કાર્ટૂન બનવાનો. પોતાના સારા એવા ફેસને કાર્ટૂનમાં કન્વર્ટ કરીને રીલ્સમાં કે સ્ટેટસમાં કે સ્ટોરીમાં મૂકવું. મને કોઈ વાંધો નથી, તમે સ્ટોરીમાં મૂકો, સ્ટેટસ બનાવો કે પછી રીલ્સ બનાવો. મારું ફક્ત તમને એટલું જ કહેવું છે કે અત્યારે જે એઆઈનો જમાનો ચાલી રહ્યો છે, એઆઈના જમાનાની અંદર તમારે આ બધું કરતાં પહેલાં એક વખત વિચાર 100% કરવો જોઈએ. કારણ ફક્ત એટલું જ છે કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે તમારા અપલોડ થયેલા જે ફોટોઝ છે, વિડીયોઝ છે, જેનો મિસયુઝ થઈ રહ્યો છે અને લોકો સાથે સ્કેમ થઈ રહ્યો છે અને લોકો સાથે છેતરપિંડી પણ થઈ રહી છે. એટલે કે લોકોના વિડીયોઝ, ફોટોઝને મિસયુઝ કરી રહ્યા છે. બસ આ બધી વસ્તુથી બચવા માટે મારે ખાલી નાનકડું એટલું જ કહેવું છે કે અત્યારે તમે જે તમારા ફોટોઝ કે વિડીયોઝ એપ્લિકેશનની અંદર તમે અપલોડ કરી રહ્યા છો, એ જ એપ્લિકેશનમાં તમારા ફોટોઝ અને વિડીયોઝ સેવ થાય છે. સેવ થયા બાદ તમને કન્વર્ટ થઈને તમને એની ઇમેજીસ કાર્ટૂનમાં મળે છે. તો આ વસ્તુથી તમને કોઈ પણ પ્રકારે નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. અને પ્લીઝ રિક્વેસ્ટ છે કે ફેમિલીઝ ફોટો કે પર્સનલ ફોટોઝ એ આવી કોઈ પણ એપ્લિકેશન્સમાં તમે એડ ના કરો, જેનાથી કાલે ઉઠીને તમારી સાથે કંઈ પણ પ્રોબ્લેમ થઈ શકે છે અને તમારા અપલોડ થયેલા ફોટોઝ કે વિડીયોઝ ક્યાંય બીજી જગ્યાએ પણ અપલોડ થઈ શકે છે. મારું ફક્ત એટલું જ કહેવું છે કે ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ.